પ્રણામ સૌ કોઈને। આપણે ક્લાસ સ્ટાર્ટ કરીએ છીએ મંગલાચરણ દ્વારા। સૌ કોઈ હાથ જોડજો। નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોહે સવ્વ સાહૂણમ, એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ પઢમમ હોય મંગલમ। નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોહે સવ્વ સાહૂણમ, એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ પઢમમ હોય મંગલમ। નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોહે સવ્વ સાહૂણમ, એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ પઢમમ હોય મંગલમ। મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ। અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ। ઓકે, સો આજે આપણો ફર્સ્ટ ક્લાસ છે અને આપણો વિષય છે શ્રી ષડશીતિ એટલે કે કર્મગ્રંથ ચોથો। પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરી સ્વાજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ ચોથા કર્મગ્રંથની અંદર આપણે જીવો વિશે વિવિધ એવા સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારણાઓ કરવાના છીએ, જેનો વિષય આપણને હમણાં સમજ પડશે। આપણે ગાથા ગ્રહણ કરીને એની અંદર આગળ વધતા જશું। પહેલો, બીજો, ત્રીજો કર્મગ્રંથ જે પ્રમાણે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરી સ્વાજી મહારાજા સાહેબે રચ્યું હતું, એ જ રીતે આ ચોથો કર્મગ્રંથ પણ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન દ્વારા જ વિરચિત છે। તે આગળના કર્મગ્રંથોની અંદર તેઓએ પહેલો કર્મગ્રંથ કર્મ વિપાક, એની અંદર કર્મોના વિશે ઇન્ટ્રોડક્શન આપીને વિવિધ એવા કર્મો કેવા હોઈ શકે, મૂળ 8 કર્મ અને ઉત્તરભેદો 158 કઈ રીતે હોય, કયા કયા કર્મનો શું કાર્ય હોય, એનો વિપાક કઈ રીતે હોય, વિપાક એટલે એનો ઉદય કે ફળ કેવી રીતનો બતાવે જ્યારે ઉદયમાં આવે તે, એ આખો એની અંદર પહેલા કર્મગ્રંથની અંદર દર્શાવ્યું હતું પરમ પૂજ્ય આચાર્ય ભગવંતે। પછી એના બંધના કારણો વગેરે પણ બતાવ્યા હતા। બીજા કર્મગ્રંથની અંદર 14 ગુણસ્થાનકોને વિશે ઇન્ટ્રોડક્શન આપ્યું હતું। એની અંદર 14 ગુણસ્થાનકો કયા કયા છે, એના નામ, જીવ કયા ગુણસ્થાનકે ક્યારે હોય, એ ક્યારે કહેવાય, એ બધું એની અંદર દર્શાવ્યું હતું બીજા કર્મગ્રંથની અંદર। અને એના બાદ બંધ, ઉદય, ઉદીર્ણ અને સત્તા એટલે કયા ગુણસ્થાનકે કેટલા કર્મોનો બંધ, કેટલા કર્મની ઉદય, કેટલા કર્મની ઉદીર્ણ અને કેટલા કર્મની સત્તા જીવોને હોઈ શકે, એ બધું પણ બીજા કર્મગ્રંથની અંદર બતાવ્યું હતું। બીજાનું નામ હતું કર્મસ્તવ। એના બાદ ત્રીજા કર્મગ્રંથની અંદર આપણે બંધ સ્વામિત્વ જોયું હતું। ત્રીજા કર્મગ્રંથનું નામ બંધ સ્વામિત્વ। એની અંદર આપણે ગ્રંથકારશ્રીએ જે પ્રમાણે બતાવ્યું હતું એ રીતે 14 મૂળ માર્ગણાઓ અને ઉત્તર માર્ગણા 74 એના વિશે જીવ જે માર્ગણાની અંદર રહેલો હોય ત્યારે એ કેટલા કર્મના બંધ વાળો હોઈ શકે, કયા ગુણસ્થાનકે, એ આપણે બંધ સ્વામિત્વની અંદર જોયું। એના બાદ ત્રીજા કર્મગ્રંથનો જ બીજો, ત્રીજો, ચોથો વિભાગ, જેની અંદર બીજા વિભાગની અંદર હતું ઉદય સ્વામિત્વ, ત્રીજા વિભાગની અંદર ઉદીર્ણ સ્વામિત્વ, ચોથા વિભાગની અંદર સત્તા સ્વામિત્વ, એ બધું આપણે ત્રીજા કર્મગ્રંથની અંદર જોયું હતું। પણ એ ઉદય, ઉદીર્ણ અને સત્તા સ્વામિત્વ એ ત્રણે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીર શેખર સુરી સ્વાજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત એવી ગાથાઓના આધારે આપણે જોયું હતું। એની અંદર જે પ્રમાણે બંધ સ્વામિત્વની અંદર હતું, જીવ અમુક અમુક એવી માર્ગણાની અંદર જ્યારે રહેલો હોય ત્યારે કયા ગુણસ્થાનકે કેટલા કર્મના બંધવાળો હોય, એ રીતે આપણે ઉદય સ્વામિત્વ, ઉદીર્ણ સ્વામિત્વ અને સત્તા સ્વામિત્વ એ ત્રણેયની અંદર એ રીતે જોયું હતું। કયા માર્ગણાવાળા જીવ કયા ગુણસ્થાનકે કેટલા કર્મના ઉદયવાળા હોય, એ ઉદય સ્વામિત્વની અંદર જોયું। પછી કયા ગુણસ્થાનકે કયા કેટલા કર્મના ઉદીર્ણવાળા હોય, કયા માર્ગણાવાળા જીવ, એ આપણે ઉદીર્ણ સ્વામિત્વની અંદર જોયું। અને એના બાદ સત્તા સ્વામિત્વની અંદર આપણે એ જોયું કે 4 ગતિની અંદર ભમતા એવા જીવ કઈ માર્ગણામાં રહે છે, તે કયા ગુણસ્થાનકે
કેટલા કર્મના સત્તાવાળો હોઈ શકે એ આપણે જોયું. આટલું બધું આપણે જાણ્યા પછી હવે આપણે આ ચોથા કર્મગ્રંથની અંદર પ્રવેશ કરવાના છીએ, જેની અંદર આગળ જે પણ પદાર્થો દર્શાવ્યા એના ઉપર હજી વધારે સૂક્ષ્મ વિચારણા કરવાની છે, જે પ્રમાણે ગ્રંથકારશ્રીએ દર્શાવ્યું છે એ રીતે. એના માટે આપણે આગળ જોઈએ તો આની અંદર પહેલા તો આ ગ્રંથનું નામ શું છે? ષડશીતિ. પ્રીવિયસ કર્મ ગ્રંથોના નામ એમ જ નહીં રાખ્યા હતા. કર્મ વિપાક હતું પહેલો, પછી બીજો કર્મસ્તવ હતું, ત્રીજો બંધ સ્વામિત્વ હતું. એ બધાના નામોના પાછળ રીઝન હતા. એ જ રીતે આ ષડશીતિ જે નામ છે એના પાછળ પણ રીઝન છે. તો શું છે? તો આ ચોથો કર્મગ્રંથ જે છે તે ટોટલ 86 ગાથાઓ રૂપી છે. અને સંસ્કૃતની અંદર ષડશીતિ આ વર્ડ જે છે એનો મિનિંગ થાય 86. ષટ પ્લસ અશીતિ, અશીતિ એટલે 80, ષટ એટલે કે 6, તો 86 આ થાય છે આ વર્ડનું મિનિંગ. તો 86 ગાથાઓ છે આ ગ્રંથની, એના હિસાબે આનું નામ છે ષડશીતિ. પછી એના બીજા પણ નામો છે, જેમ કે સૂક્ષ્માર્થ વિચાર. આ નામ શાના માટે બતાવ્યું? કારણ આ ગ્રંથની અંદર સૂક્ષ્મ દૃષ્ટિથી જીવ સ્થાનક આદિ વિષયોની વિચારણા કરવાની છે. એના હિસાબે સૂક્ષ્માર્થ વિચાર, સૂક્ષ્મ અર્થ વિચાર એનું મિનિંગ છે. એના હિસાબે આ બીજો નામ થયું. પછી ત્રીજો હજી એક નામ છે આગમિક વસ્તુ વિચાર સાર. આવું નામ શા માટે? તો આ ગ્રંથમાં આગમમાં કરાયેલી પદાર્થની વિચારણાનો સાર છે, એના હિસાબે આગમિક વસ્તુ વિચાર સાર એવું નામ છે. એટલે એનું મિનિંગ શું થયું? તો જે આગમોની અંદર પદાર્થોની વિચારણા કરેલી છે એ જે વિચારણા છે એનો સાર કે ક્રીમ આ ગ્રંથની અંદર લીધેલું છે. એના હિસાબે આ ગ્રંથનું નામ આ છે, આગમિક વસ્તુ વિચાર સાર. આવું નામ પણ છે. તો આ રીતે આ ટોટલ 3 નામો છે, જેનામાંથી આપણે મુખ્ય નામ ષડશીતિ છે એના દ્વારા આગળ વધવાના છીએ. હવે ગ્રંથની અંદર પ્રવેશ કરવા માટે આપણે સૌથી પહેલી ગાથા ગ્રહણ કરશું અને પછી એના વિશેના અર્થ જોતા જોતા આગળ વધશું. તો આ છે આપણો શ્રી ષડશીતિ નામા ચતુર્થ કર્મ ગ્રંથ. ષડશીતિ નામનો ચોથો કર્મ ગ્રંથ, જે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત છે. આની પ્રથમ ગાથા આપણે હાથ જોડીને ગ્રહણ કરીએ. અને આ જે બધી ગાથાઓ છે આ બધાને બાયટ કરવાની છે. ગાથાઓ બાયટ કરશું તો એના પદાર્થો યાદ રહેશે અને એ પદાર્થ દ્વારા એના અર્થ પણ સારી રીતે યાદ રહેશે. એટલે ગાથાઓ છે એ બહુ હેલ્પફુલ થશે બધું યાદ રાખવા માટે, નહીં તો બધું કન્ફ્યુઝન ને ગૂંચળમ થઈ જાય એવું છે. એટલે ગાથાઓ સારી રીતે યાદ રહે તો પછી આખા એની અંદર જે પણ અર્થ છે, પદાર્થો છે, બધા ફોરએવર યાદ રહે એવા હોય. એના હિસાબે ગાથાઓ પાકી કરવાની લક્ષ્ય રાખજો. જેમ જેમ આપણે ગાથા ગ્રહણ કરતા જઈએ તેમ તેમ એ ગાથાઓ પાકી કરતા જજો, ગોખતા જજો. ઓકે, તો પહેલી ગાથા આપણે ગ્રહણ કરીએ. હાથ જોડીને ગ્રહણ કરજો બધા. નમિય જીણમ જીય મગણ ગુણ ઠાણું વોગ જોગ લેસાઓ બંધપ્પ બહુ ભાવે સંખિજ્જાઈ કિમ વિવુચ્છમ. આની અંદર ગ્રંથકાર શ્રી શું દર્શાવે છે તે જોવા માટે પહેલા તો આના આપણે અર્થ જોઈએ. તો અહીંયા બતાવ્યું નમિય જીણમ જીય મગણ ગુણ ઠાણ ઉવોગ જોગ લેસાઓ બંધ અપબહુ ભાવે સંખિજ્જાઈ કિમવી વુચ્છમ. તો આમાં નમિય જીણમ અહીંયાથી સ્ટાર્ટ કર્યું છે. નમિય એટલે કે નમસ્કાર કરીને. કોને? તો જીણમ એટલે જીનેશ્વર ભગવંતને. જીનેશ્વર ભગવંત કેવા? જેઓએ વિતરાગ દશાને પામી લીધા છે, તીર્થંકર ભગવંત છે એવા જીનેશ્વર ભગવંત, એમને નમસ્કાર કર્યું છે. અહીંયા જીનેશ્વર પરમાત્માને નમસ્કાર કરીને પછી આગળ બતાવે છે જીય મગણ ગુણ ઠાણ. અહીંયા આ ઠાણ જે છે વર્ડ એ આગળના 3 વર્ડ્સમાં આપણે જોડવાનું છે પાછળ. એટલે જીય ઠાણ, મગણ ઠાણ અને ગુણ ઠાણ. આ રીતે જીય ઠાણ એટલે જીવ સ્થાનક,
જીય એટલે જીવ, તો જીવ સ્થાનક. પછી મગણ ઠાણ, મગણ એટલે માર્ગણા, તો માર્ગણા સ્થાનક. ગુણઠાણ એટલે કે ગુણ સ્થાનક. પછી આગળ બતાવે છે ઉવઓગ, અહીંયા સંધિ થઈ ગયેલ છે, ગુણઠાણ ઉવઓગ, તો આ ઉવઓગ એટલે કે ઉપયોગ. પછી જોગ એટલે કે યોગ, લેસાઓ એટલે કે લેશિયાઓ. પછી બંધ અપ્પબહુ, બંધપ્પ બહુ જે વર્ડ છે એની અંદર બે વર્ડ્સ છે સંધિ થઈને. બંધ એટલે કે બંધ, બંધ ઉદય ઉદીર્ણ સત્તા જે આપણે જોતા હતા એનું બંધ. એ વર્ડ બંધ ઉપરથી આપણને અત્યારથી ઉદય ઉદીર્ણ સત્તા પણ જાણવાનું અને બંધ હેતુ પણ જાણવાનું, પણ અહીંયા શબ્દાર્થ જો જોઈએ તો આનો અર્થ થાય છે બંધ. પછી અપ્પબહુ, અપ્પબહુ એની અંદર પણ બે વર્ડ છે, અપ્પ અને બહુ. અપ્પ એટલે અલ્પ, બહુ એટલે ઘણું અથવા તો બહુ. અપ્પબહુ જો આ જે છે વર્ડ એનો મિનિંગ શું થાય છે, અલ્પ બહુત્વ આપણે જોવાના છીએ. એટલે જે પણ માર્ગણા કહો કે જે પણ હોય એની વિશે જેના પણ વિશે વિચારણા થતી હોય એનો અલ્પ બહુત્વ ઉપર વિચારણા, એટલે કોણ કોનાથી કેટલા ઓછા છે કેટલા વધારે છે એની વિચારણા જેની અંદર હોય એને અલ્પ બહુત્વ કહેવાય. તો આ થયું અપ્પબહુ. પછી ભાવે એટલે ભાવ. ટોટલ 5 પ્રકારના ભાવ છે, આ ભાવ દ્વારની અંદર આપણે જોવાના છીએ. પછી સંખિજ્જાઈ, સંખિજ્જાઈ એટલે સંખ્યાત આદિ, સંખ્યાત આદિ ને ઉપર વિચારણા થશે. સંખ્યાતું, અસંખ્યાતું, અનંતું, આદિ ઉપરથી અસંખ્યાતું ને અનંતું સમજવાનું. એટલે એ સંખ્યાતા એટલે કેટલું, ઉત્કૃષ્ટ સંખ્યાતું એટલે કેટલું હોય, અસંખ્યાતા કેટલા પ્રકારના હોય, જગન્ય અસંખ્યાતું કેટલું, ઉત્કૃષ્ટ અસંખ્યાતું કેટલું વગેરે. અનંતાના પણ ઘણા ટાઈપ્સ હોય છે, એમાં પણ જગન્ય અનંતું કેટલું, ઉત્કૃષ્ટ કેટલું વગેરે, એ બધું આની અંદર વિચારણા આવશે. પછી કિમવી વુચ્છમ, કિમવી એટલે કંઈક, અંશ માત્ર, થોડુંક. વુચ્છમ એટલે કે હું કહીશ, આ રીતે બતાવ્યું. તો આ ગાથાની અંદર ગ્રંથકારશ્રીએ આપણને મંગલાચરણ બતાવ્યું અથવા તો મંગલાચરણ કર્યું પોતે. કોઈ પણ ગ્રંથ હોય એની શરૂઆત કરાતી હોય ત્યારે મંગલાચરણ કરાતું હોય, તો એ જ મંગલાચરણ અહીંયા ગ્રંથકારશ્રીએ કર્યું છે. અને મંગલાચરણ શાના માટે કરાય, તો જે પણ કાર્ય હોય એ કાર્યની નિર્વિઘ્નતા એ પરિપૂર્ણતા થાય, એ કાર્યનું મોટિવ જે હતું એ ફૂલફિલ થાય, ગોલ એચીવ થાય, એના માટે મંગલાચરણ કરાતું હોય. અને એ કાર્ય અહીંયા શું છે, કયો કાર્ય છે, તો ગ્રંથ રચનાનું કાર્ય છે. તો એ ગ્રંથ રચના શાના માટે કરેલી છે, એનું પ્રયોજન જે છે ગ્રંથકારશ્રીનું એ ફૂલફિલ થાય, ગ્રંથ રચના આખી પરિપૂર્ણ થાય, કોઈ પણ ક્ષતિ રહ્યા વગર સરસ રીતે પૂર્ણ થાય, બધા જે પણ પદાર્થો આની અંદર ઇન્ક્લુડ કરવા યોગ્ય એ બધા આવી જાય, અને જે શ્રોતા કે ભણનારા છે એને પણ સારી રીતે સમજ આવી જાય, એમનું પણ કલ્યાણ થાય વગેરે. એના માટે મંગલાચરણ સૌથી પહેલા કરાતું હોય. એના જ માટે આપણે ક્લાસ સ્ટાર્ટ કરતા પહેલા 3 વખત નમસ્કાર મહામંત્ર, નવકાર મહામંત્રનું સ્મરણ કર્યું. એ છે આપણું ભાવમંગલ. તો એ જ રીતે અહીંયા ગ્રંથકારશ્રીએ પણ મંગલાચરણ કર્યું છે, જેની અંદર તેઓએ જિનેશ્વર ભગવંતને નમસ્કાર કર્યું છે. એમ શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે મંગલ 2 પ્રકારના છે, એક તો હોય છે દ્રવ્ય મંગલ અને બીજો હોય છે ભાવ મંગલ. શું શું હોય દ્રવ્ય મંગલમાં, તો આપણે ઘણી વખત જોયું હશે કે કોઈક કાર્ય કરવા માટે કોઈક બહાર જતા હોય તો ત્યાં દહીં ખવડાવતા હોય થોડી, અથવા તો સાકર દહીં સાથે, અથવા તો રાઈ, અથવા તો કોઈક ઠેકાણે શેરડીના સાંઠા પણ સામે લઈ આવતા હોય, અથવા તો પાણી ભરેલું કલશ એ સામે દર્શાવતા હોય બહાર જતા ટાઈમે, અથવા તો ગોળ ખવડાવતા હોય કે બતાવતા હોય વગેરે. તો આ બધા શું છે, દ્રવ્ય મંગલ છે. અને ભાવમંગલ એટલે શું, ભાવમંગલ એટલે દેવ, ગુરુ, ધર્મ એમને કરેલો નમસ્કાર. એમાં પણ દેવ એટલે કે આપણા જિનેશ્વર ભગવાન, તીર્થંકર ભગવાન, સિદ્ધ ભગવંતો હોય એ દેવ તત્વને કરેલું નમસ્કાર એ ઉત્કૃષ્ટ ભાવ મંગલ છે.
ગુરુ તત્વને કરેલો નમસ્કાર, આપણા આચાર્ય ભગવંતો છે, ઉપાધ્યાય ભગવંતો છે, સાધુ સાધ્વીજી ભગવંતો છે, એમને કરેલો નમસ્કાર, વંદન વગેરે, એ પણ ભાવમંગલ છે. આ બધાની અંદર શ્રેષ્ઠ એવો પાવર હોય છે કે જે આપણા કોઈ પણ કાર્ય હોય એની અંદર આવતા અડચણો હોય કે જે પણ વિઘ્ન આવી શકતા હોય એ બધાને દૂર કરી આપે એવું સ્ટ્રેન્થ કે શક્તિ હોય છે ભાવમંગલની અંદર. દ્રવ્ય મંગલ તો ભાવમંગલની આગળ કઈ નથી. દ્રવ્ય મંગલ કરીએ કે નહીં કરીએ તો પણ ચાલે, પણ ભાવ મંગલ વગર તો ક્યારેક ચાલી જ નહીં શકે, એમ આપણને સમજવાનું. એટલે શેરડીના સાંઠા વગેરે જે પણ હોય એના કરતા ઉત્કૃષ્ટ ચડિયાતા કોણ હોય તો આપણા જીનેશ્વર ભગવંતો, સાધુ સાધુજી ભગવંતો વગેરે, તેઓ ભાવમંગલ છે ઉત્કૃષ્ટપણાના. એમાં પણ અહીંયા ગ્રંથકાર શ્રીએ જીનેશ્વર ભગવાનને નમસ્કાર કર્યો છે, એના દ્વારા ભાવમંગલ કર્યું છે. અને શાસ્ત્રકાર ભગવંતો એ પણ કહે છે એક એક્ઝામ્પલ દ્વારા કે શુભમ ચક્રવર્તી જે હતા તેઓ જ્યારે લોભાવેશની અંદર આવીને ધાતકી ખંડના ભરત ક્ષેત્રને ઉપર વિજય પામવા માટે જઈ રહ્યા હતા. અહીંયા જંબુદીપના ભરત ક્ષેત્રના 6 ખંડો ઉપર તો વિજય તેઓએ પ્રાપ્ત કરી લીધું હતું, પણ લોભવશાત તેઓ આગળ ધાતકી ખંડની અંદર જવાના માટે પ્રયાણ કરવાના હતા. ત્યાં રહેલા એવા ભરત ક્ષેત્રના 6 ખંડો ઉપર વિજય પામવા માટે જઈ રહ્યા હતા. તો ત્યારે તેઓએ દ્રવ્ય મંગલ કર્યા હતા ઘણા બધા. તો એ બધા પણ તેઓને કંઈ ફળીભૂત થયા નહીં અને તેઓ લવણ સમુદ્ર પાર કરતા કરતા જ મૃત્યુને પામ્યા, 7મી નરકે ચાલ્યા ગયા. એટલે આના ઉપરથી શાસ્ત્રકાર ભગવંતો દર્શાવે છે કે દ્રવ્ય મંગલની અંદર શક્તિ નથી, ભાવ મંગલ છે એ બહુ જ શક્તિશાળી છે અને એ આચરવા યોગ્ય છે. એટલે ભાવ મંગલને ક્યારે પણ છોડવાનું નહીં, એ મેન યાદ રાખવું. અને અહીંયા ગ્રંથકારશ્રીએ શું કર્યું, ભાવ મંગલ રૂપે નમસ્કાર કર્યો જીનેશ્વર ભગવંતોને. તો નમસ્કારની વાત આવે ત્યાં પણ શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે નમસ્કાર પણ 2 પ્રકારે હોય. એક તો દ્રવ્ય નમસ્કાર, એટલે દ્રવ્યથી કરેલો નમસ્કાર, અને બીજો છે ભાવ નમસ્કાર, જે ભાવથી કરેલ નમસ્કાર છે. એમાં પણ દ્રવ્ય નમસ્કારની અંદર શું આવે, તો જીનેશ્વર ભગવંતોને હાથ જોડીને મસ્તકાદી નમાવવી, જે પણ નમસ્કાર કરાય પંચાંગ પ્રણિપાત વગેરે, એ દ્રવ્ય નમસ્કાર. એટલે બાહ્યથી આપણને દેખાય કે આ કઈક નમસ્કારની મુદ્રા છે, નમસ્કાર કોઈ કરી રહ્યો છે, એ છે દ્રવ્ય નમસ્કાર. અને બીજો ભાવ નમસ્કાર એટલે શું, તો વિશુદ્ધ મનથી, એટલે બાહ્ય રીતે કંઈ ખબર નહીં પડે એવી રીતે વિશુદ્ધ મનથી જીનેશ્વર ભગવંતના ગુણોની સ્તુતિ કરવી વગેરે, તે છે ભાવ નમસ્કાર. આ રીતે 2 પ્રકારના નમસ્કાર બતાવ્યા. એમાં પણ 2 પ્રકાર થયા, દ્રવ્ય નમસ્કાર ને ભાવ નમસ્કાર. એના આગળ વધીને ચતુર્ભંગી ફોર્મ થઈ જાય, જે ચતુર્ભંગી બતાડવા દ્વારા શું બતાડવા ટ્રાય કરી રહ્યા છે ગ્રંથકાર શ્રી કે શાસ્ત્રકાર ભગવંતો, કે કયો નમસ્કાર સરસ હોય અથવા તો કયો નમસ્કાર આપણે કરીએ તો આપણા કાર્ય આગળ સિદ્ધ થઈ શકે. એના માટે નમસ્કારોની ચતુર્ભંગી દર્શાવી, જેની અંદર સૌથી પહેલો ટાઈપનો જે છે ભાંગો, એ શું છે, તો દ્રવ્ય નમસ્કાર માત્ર કરેલું હોય પણ ભાવ નમસ્કાર નહીં કરેલું હોય એવું. એટલે માત્ર બાહ્યથી હાથ જોડીને વગેરે એવું નમસ્કાર કરેલો હોય પણ અંદરથી એવા નમસ્કાર કે વિનય કે આવા વિનમ્રતાના કોઈ ભાવ છે જ નહીં, માત્ર બહારથી દ્રવ્યથી નમસ્કાર કર્યો હાથ જોડીને વગેરે એવું. એ થયો પહેલો, કે જેની અંદર માત્ર દ્રવ્યથી નમસ્કાર છે પણ ભાવથી નમસ્કાર નથી. એમ એક્ઝામ્પલ માટે કૃષ્ણ મહારાજાના પુત્ર પાલક, એનું એક્ઝામ્પલ અહીંયા શાસ્ત્રકાર ભગવંતો આપે છે. એના માટે આની અંદર પાલકને માટે કેવું છે, ત્યારે એક વખત શું થયું હતું, કૃષ્ણ મહારાજાએ પાલક અને શ્યામકુમાર આ બંને તેમના પુત્ર હતા, એમને કહ્યું હતું કે તમારા બંનેમાંથી જે પણ નેમિનાથ ભગવાનને સૌથી પહેલા વંદન કરશે તેને હું મારો ઘોડો આપીશ ભેટ તરીકે. ત્યારે તે ઘોડો મેળવવાની ઈચ્છાથી પાલકે સવારે ઉઠીને શ્રી નેમિનાથ ભગવાનની પાસે જઈને મસ્તકાદી નમાવીને દ્રવ્યથી વંદન કર્યા હતા, પણ ભાવથી વંદન નહીં કર્યા હતા. પણ શ્યામકુમારે સવારના ઉઠીને ત્યાં જ રહે
એટલે નેમિનાથ ભગવાનની પાસે ગયા નહીં હતા, પણ ઉઠીને ત્યાં જ રહીને મસ્તક આદિ નમાવીને વિશુદ્ધ મનથી નેમિનાથ ભગવાનની સ્તવના કરી હતી. અને એ રીતે તેઓએ દ્રવ્યથી અને ભાવથી બંને રીતે નમસ્કાર કર્યા હતા. ભલે ત્યાં નેમિનાથ ભગવાન પાસે શાંબકુમાર ગયા નહીં હતા, પણ હાથ જોડીને મસ્તકાદી નમાવીને જે નમસ્કાર કર્યું તે થયો દ્રવ્ય નમસ્કાર, પ્લસ વિશુદ્ધ મનથી પણ સ્તવના કરી હતી નેમિનાથ ભગવાનની, એ થયો ભાવ નમસ્કાર. એટલે આ રીતે શાંબકુમારે બંને પ્રકારે નમસ્કાર કર્યું હતું, દ્રવ્ય નમસ્કાર અને ભાવ નમસ્કાર. પણ પાલક કુમાર જે છે એમણે ખાલી માત્ર દ્રવ્ય નમસ્કાર કર્યું હતું, ભાવ નમસ્કાર નહીં કર્યું હતું. બીજો માત્ર ભાવથી જ નમસ્કાર કરેલું હોય પણ દ્રવ્યથી નમસ્કાર નહીં હોય એવો. એની અંદર એક્ઝામ્પલ આવે અનુત્તર વિમાનવાસી દેવો વગેરે. તેઓ હાથ હલાવીને હાથ જોડીને નમસ્કાર કરતા નથી, માત્ર ભાવથી જ નમસ્કાર કરતા હોય. એટલે હાથ જોડવું, બહારથી દ્રવ્યથી નમસ્કાર કરવું, એને દ્રવ્ય નમસ્કાર કહેવાય. પણ અનુત્તર વિમાનવાસી દેવો ઉત્પન્ન થઈને આખા ટાઈમ માટે પોતાની શૈયાની અંદર સૂતેલા જ હોય છે, માત્ર પડખા ફેરતા હોય અહીંયા ત્યાં, બસ. બીજું કઈ તેઓ ત્યાં કરતા નથી, કોઈ પણ કાર્ય નથી કરતા. એટલે જ્યારે તેમને નમસ્કાર પણ કરવું હોય તીર્થંકર ભગવંતોને, સિદ્ધ ભગવંતોને, તો પણ તેઓ માત્ર ભાવથી નમસ્કાર કરતા હોય. એટલે આ બીજો એક્ઝામ્પલની અંદર આવી ગયો કે જેની અંદર માત્ર ભાવથી નમસ્કાર છે પણ દ્રવ્યથી નમસ્કાર નથી એવો. ત્રીજા એક્ઝામ્પલની અંદર આપણે જોયું દ્રવ્યથી અને ભાવથી બંને પ્રકારે નમસ્કાર, શાંબકુમાર કૃષ્ણ મહારાજના જે પુત્ર હતા એમના એક્ઝામ્પલ દ્વારા. અને ચોથો પ્રકાર છે કે બંને પ્રકારે નમસ્કાર જ નથી, એટલે દ્રવ્ય નમસ્કાર પણ નથી કરેલું અને ભાવ નમસ્કાર પણ નથી કરેલું એવા જીવો. એક્ઝામ્પલ માટે મરીચીના શિષ્ય કપિલ એના જેવા. આદિનાથ ભગવાન એટલે કે ઋષભદેવ ભગવાનના ટાઈમની અંદર આ થયેલા હતા. તેઓએ ઋષભદેવ ભગવાનને ન તો દ્રવ્યથી નમસ્કાર કર્યું હતું, ન તો ભાવથી નમસ્કાર. આમ એટલે આ ચારે જે આપણે જોયું ચતુર્ભંગી, એનામાંથી સફળ કોણ થાય? એ સફળ થાય એ મંગલાચરણ રૂપે કહેવાય કે જેની અંદર દ્રવ્યથી પણ નમસ્કાર હોય અને ભાવથી પણ નમસ્કાર હોય, શામકુમારની જેમ. આવું કરેલું નમસ્કાર અવશ્ય સંપૂર્ણ ફળ આપે છે. એના જ હિસાબે આપણે પણ સ્ટાર્ટિંગમાં જ હાથ જોડીને મંગલાચરણ કર્યું હતું અને ગ્રંથકાર શ્રી ભગવંતે પણ એ જ પ્રકારે દ્રવ્યથી અને ભાવથી નમસ્કાર કર્યું છે અને ગ્રંથની શરૂઆત કરેલી છે નમસ્કાર દ્વારા. નમસ્કાર કર્યું છે જીનેશ્વર ભગવંતોને. એ રીતે મંગલાચરણ કરેલું છે ગ્રંથકાર શ્રીએ. પછી આગળ અહીંયા વિષયની અંદર બતાવે છે જીય મગણ ગુણ ઠાણું ઓગ જોગ લેસાઓ બંધપ્પ બહુ ભાવે સંખિત જાય. અહીંયા સુધી આ બધું શું છે? તો વિષય છે. આ ગ્રંથની અંદર ટોપિક શું છે તે દર્શાવ્યું છે. ટોટલ 10 એવા ટોપિક્સ બતાવ્યા છે એ ગાથાની અંદર. જીવસ્થાનક, માર્ગણ સ્થાનક, ગુણસ્થાનક, ઉપયોગ, યોગ, લેશ્યા. ગાથાની અંદર બંધ અપબહુ આવી રીતે હતું, પણ આપણે ત્યાં સમજ્યા હતા કે બંધના અંદર અધ્યાહારથી આપણને ઉદય ઉદીર્ણ સત્તા પણ સમજવાનું છે અને બંધ હેતુ પણ સમજવાનું છે એમ. એટલે આ પણ સમજવાનું. પછી અલ્પ બહુત્વ, ભાવ અને સંખ્યાત આદિ. સંખ્યાત આદિની અંદર એ આવી ગયા આપણા સંખ્યાતું, અસંખ્યાતું, અનંતું. આ રીતે ટોટલ 10 ટોપિક્સ અથવા તો વિષય 10 બતાવ્યા છે. જેના અંદર સ્ટાર્ટિંગથી આપણે જોઈએ તો જીવસ્થાનક. પહેલા તો જીવસ્થાનક છે શું અને એની અંદર આવે શું છે એ સમજીએ. તો જીવ કોને કહેવાય? શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જે યથાયોગ્ય પ્રાણોને ધારણ કરે તેને જીવ કહેવાય છે. યથાયોગ્ય પ્રાણ શા માટે કહ્યું? આમ પણ પ્રાણોને ધારણ કરે તે જીવ એમ છે, પણ પ્રાણ વિવિધ પ્રકારના છે, દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ. આપણે માત્ર 10 પ્રાણ કહીએ કે 10 પ્રાણને ધારણ કરે તે જીવ, તો પછી ગડબડ થઈ જાય. શું થાય? સિદ્ધ ભગવાન તો પછી જીવ નહીં કહેવાય, કારણ તેમને તો 10 પ્રાણોમાંથી એક પણ પ્રાણ છે જ નહીં. તો એના હિસાબે અહીંયા જે યથાયોગ્ય પ્રાણોને ધારણ કરે
તેને જીવ કહેવાય, એમ સમજણ. હવે એની અંદર બે પ્રકારે પ્રાણ બતાવ્યા, દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ. આમાં પણ જેના દ્વારા સમજ પડે કે ખબર પડે કે આ જીવ છે, અથવા તો જે દર્શાવે કે આ જીવ છે, અથવા તો મેકઆઉટ થઈ શકે કે અમુક જે છે તે જીવ છે, એ છે એના ઉપરથી મેકઆઉટ થઈ શકે તો પ્રાણો ઉપરથી. પ્રાણ એક રીતે સિમ્બલાઇઝ કરે કે ચિહ્નિત કરે કે આ અમુક અમુક જે છે તે જીવ છે, કારણ એની અંદર પ્રાણ છે એમ. તો પ્રાણ કોને કહેવાય, કેવા છે પ્રાણો? એમાં દ્રવ્ય પ્રાણ બતાવ્યા અને બીજો ભાવ પ્રાણ બતાવ્યું. એમાંથી પણ દ્રવ્ય પ્રાણ 10 પ્રકારે કયા છે. કયા 10 પ્રકાર? તો 5 ઇન્દ્રિય, 3 બળ, શ્વાસોચ્છ્વાસ અને આયુષ્ય. 5 + 3 8 + 1 9 + 1 10. આ રીતે ટોટલ 10 પ્રાણો બતાવ્યા. એનામાં પણ 5 ઇન્દ્રિયની અંદર કોણ આવી જાય છે? સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય. 3 બળની અંદર કાયબળ, વચન બળ ને મનોબળ. શ્વાસોચ્છ્વાસ એટલે આપણે જે શ્વાસ લેતા મૂકીએ છીએ તે, અને આયુષ્ય. આ ટોટલ 10 પ્રાણો છે. એનામાં પણ કયા જીવને કેટલા પ્રાણ છે? આ બધા દ્રવ્ય પ્રાણ છે, જેનાથી મેકઆઉટ થઈ શકે કે આ અમુક જે છે તે પ્રાણ ધારક એવો જીવ છે. તો એમાં આપણે એમ જો વિચારીએ કે કોને, કયા જીવને કેટલા પ્રાણ છે, તો સૌથી પહેલો કોણ આવે? સૌથી નીચેથી સ્ટાર્ટ કરીએ તો એકેન્દ્રિય જીવ. એકેન્દ્રિય જીવને આ ટોટલ 10 પ્રાણોમાંથી કયા કયા હોય? તો અહીંયા ઉપર જે છે 4, એ 4 હોય. ઇન્દ્રિયમાંથી માત્ર સ્પર્શેન્દ્રિય, બળમાંથી માત્ર કાયબળ, શ્વાસોચ્છ્વાસ ને આયુષ્ય. આટલું. આ 4 પ્રાણો હોય છે એકેન્દ્રિયને. પછી બે ઇન્દ્રિયને વિશે વિચારીએ તો એની અંદર 2 પ્રાણ એડ થઈ જાય. એક તો રસનેન્દ્રિય અને બીજો વચન બળ. એટલે 2 ઇન્દ્રિયને માટે કેટલા પ્રાણ થઈ ગયા? 6 પ્રાણ થઈ ગયા. તે ઇન્દ્રિયને માટે ઘ્રાણેન્દ્રિય એક એડ થઈ જાય એટલે 7 પ્રાણ થયા. પછી ચૌરેન્દ્રિયને માટે ચક્ષુરેન્દ્રિય એડ થઈ જાય એટલે 8 પ્રાણ થયા. પછી અસંજ્ઞી એવા પંચેન્દ્રિયોને માટે શ્રોત્રેન્દ્રિય એડ થઈ જાય એટલે 9 પ્રાણ થયા. એના બાદ જે સંજ્ઞી એવા પંચેન્દ્રિય જીવો છે એના માટે મનોબળ એડ થઈ જાય એટલે ટોટલ 10 પ્રાણ થયા સંજ્ઞી પંચેન્દ્રિયોને. આ રીતે એકેન્દ્રિયને 4 પ્રાણ, 2 ઇન્દ્રિયને 6 પ્રાણ, તે ઇન્દ્રિયને 7, ચૌરેન્દ્રિયની 8, અસંજ્ઞી પંચેન્દ્રિયને 9, સંજ્ઞી પંચેન્દ્રિયને 10 પ્રાણ. આ બધા દ્રવ્ય પ્રાણ આપણે જોયા. હવે ભાવ પ્રાણ જોઈએ તો ભાવ પ્રાણ દરેકે દરેક જીવની અંદર હોય જ. ભલે તે સંસારી જીવ હોય કે મુક્ત જીવ હોય, એટલે કે સિદ્ધ ભગવંતો હોય, એમને પણ ભાવ પ્રાણ તો હોય જ છે. ભાવ પ્રાણ વગરનો કોઈ પણ જીવ જીવ જ નહીં હોય, અથવા તો જે પણ દ્રવ્યની અંદર ભાવ પ્રાણ નહીં હોય એને જીવ જ નહીં કહેવાય, એ અજીવ હોય એમ. અને ભાવ પ્રાણ ટોટલ 3 પ્રકારે બતાવ્યા. પહેલો છે જ્ઞાન, બીજો દર્શન, ત્રીજો ચારિત્ર. જીવ કહો કે આત્મા કહો, એની અંદર મુખ્ય પ્રમાણના આ દર્શન ને જ્ઞાન તો હોય જ છે. આ 2 શક્તિ એની અંદર હોય જ છે. દર્શન એટલે કોઈ પણ દ્રવ્યના સામાન્ય ધર્મનું બોધ થવું, એને દર્શન કહેવાયું. અને કોઈ પણ દ્રવ્યના વિશેષ ધર્મનો બોધ, એને જ્ઞાન કહેવાયું. આ જ્ઞાન અને દર્શન બંને શક્તિ રૂપે રહેલા હોય છે આત્માની અંદર. અને ચારિત્ર એટલે આચરણ. આ રીતે જ્ઞાન, દર્શન ને ચારિત્ર, આ 3 જે છે તે બધા જીવની અંદર તો હોય જ છે, ઓછા વત્તા અંશે હોય. એમાં આપણે જો વિચારણા કરીએ તો સિદ્ધ ભગવંતોને માત્ર આ 3 ભાવ પ્રાણ જ હોય છે. સિદ્ધ ભગવંતોને 10 પ્રાણ આ જે છે દ્રવ્ય પ્રાણો એ હોતા જ નથી. આ રીતે આપણે જોયું કે જીવ કોને કહેવાય અને એમના પ્રાણો કેવા હોય છે, કેટલા પ્રકારના વગેરે. હવે આ પ્રાણો જે ધારણ કરે છે તે જીવ, અને એ જીવો સૂક્ષ્મ કે બાદર હોઈ શકે કે પર્યાપ્તા કે અપર્યાપ્તા હોઈ શકે. એમ આપણે વિચારીએ. આ બધું આપણા ગાથાની અંદર આગળ આવવાનું છે. ટોટલ 14 પ્રકારના જીવ સ્થાનક બતાવ્યા છે. સૂક્ષ્મ બાદર,
પર્યાપ્ત, અપર્યાપ્ત, એકેન્દ્રિય, અપેન્દ્રિય વગેરે એના ઉપરથી ટોટલ 14 જીવ સ્થાનક દર્શાવ્યા છે. આગળ આવશે એટલે અહીંયા આપણે નથી લેતા એમ. અને જીવ સ્થાનક કોને કહેવાય? તો બધા જ જે છે જીવો, આખા બધા જ સંસારી જીવો, એ બધા જ ને શાસ્ત્રકાર ભગવંતોએ અમુક અમુક એવા સ્થાનોમાં ગોઠવી દીધા છે. અમુક અમુક એવા વિભાગોની અંદર બાયફર્કેટ કરી દીધા છે. અથવા તો એવા ટોટલ 14 પ્રકારના વિભાગ બનાવ્યા છે કે બાયફર્કેશન બનાવ્યા છે કે જેની અંદર દરેકે દરેક સંસારી જીવોનો સમાવેશ થઈ જાય એવું. તો એ જે વિભાગો છે 14, તેને કયા છે જીવ સ્થાનક એમ. એ આપણે પછી કયા કયા છે તે આગળ ગાથા દ્વારા જોશું. પછી નેક્સ્ટ આવે છે માર્ગણા સ્થાનક. માર્ગણા સ્થાનક એટલે શું? તો આગળ જે બતાવ્યા જીવો, જીવ સ્થાનકની અંદર રહેલા જીવો, તે જીવોની વિચારણા કરવા માટે આશ્રય અથવા તો આધાર અથવા તો સ્થાનક અથવા તો અમુક દ્વાર એમ, તો એમની વિચારણા કરવા માટે એવા આધારરૂપ જે છે એમને અહીંયા માર્ગણા સ્થાનક બતાવ્યા છે. જીવાદી પદાર્થોની વિચારણા જે સ્થાનોની અંદર કરાય તેને માર્ગણા સ્થાનક બતાવ્યા છે. અને એ માર્ગણા સ્થાનક મૂળ 14 છે અને શાસ્ત્રકાર ભગવંતોએ એની ઉત્તર માર્ગણા અથવા તો ઉત્તર ભેદો એ મૂળ માર્ગણાઓના 62 અથવા તો 74 બતાવ્યા છે. ગાથાની અંદર આપણે 62 જોવાના છીએ. એ બધા આ રીતે છે. મૂળ માર્ગણાઓ 14 આપણે જોઈ ગયા છીએ ત્રીજા વગેરે કર્મગ્રંથની અંદર. અને એમના ઉત્તર માર્ગણાઓ આ બધી, એક્ઝામ્પલ માટે પહેલી છે ગતિ માર્ગણા. આ આપણે ગાથાની અંદર જોયું હતું. ગઈ ઇન્દ્રિય કાએ જોએ વે કસાય નાણ્ય સંજમ દંસણ લેસા ભવ સમ્મે સન્ની આહારે. આ જુઓ ગાથા આપણે બાયટ કરી તો પછી 14 મૂળ માર્ગણાઓના નામ આમ જ આપણને યાદ રહી જાય ક્રમસરે પણ. એટલે ગાથાનું મહત્વ સમજવાનું અને એ બાયટ કરવાનું. તો ગતિ માર્ગણાની અંદર આપણે 4 ગતિ જોઈ, દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી. ઇન્દ્રિય માર્ગણાની અંદર એકેન્દ્ર, બેન્દ્ર, તૈન્દ્ર, ચૌરેન્દ્ર, પંચેન્દ્રિય. આ 5 ઉત્તર માર્ગણા આવી. હવે અહીંયા આપણે માર્ગણા સ્થાનક જે વર્ડ છે એના મિનિંગ રૂપે શું સમજ્યા હતા કે શાસ્ત્રકાર ભગવંતોએ એવા સ્થાનક અથવા તો એવા વિભાગો બતાવ્યા છે કે જેની અંદર દરેકે દરેક સંસારી જીવના બધા જ કોઈ પણ પ્રકારના પર્યાય હોય બધાનો સમાવેશ થઈ જાય, બધા જ સંસારી જીવોનું. એ રીતે આ માર્ગણાઓનું ફોર્મેશન કરેલું છે. તો અહીંયા આપણે જોઈએ કે પહેલી છે ગતિ માર્ગણા. તો ગતિ માર્ગણાની અંદર આપણે વિચારીએ કે જે પણ સંસારી જીવ છે, કોઈ પણ સંસારી જીવ લો, એ દેવગતિની અંદર હોઈ શકે કે મનુષ્ય કે તિર્યંચ કે નરક ગતિ. આ 4 માંથી કોઈ ના કોઈ ગતિની અંદર એનો સમાવેશ તો થઈ જ જશે. આને છોડીને 5મી કોઈ ગતિ છે જ નહીં એમ. સંસારી જીવો આ 4 ગતિની માંથી કોઈ ના કોઈની અંદર આવી જ જાય. એટલે 14 લોકની અંદર જે પણ સંસારી જીવો છે બધા જ નો સમાવેશ માત્ર આ 4 ની અંદર થઈ જાય ઇઝીલી. પછી ઇન્દ્રિય માર્ગણા જોઈએ તો આનામાં પણ 5 ઉત્તર માર્ગણા બતાવી છે. તો આના ઉપર પણ આપણે વિચારણા કરીને જોઈ શકીએ કે 14 લોકમાં જેટલા પણ સંસારી જીવો છે બધા જ નો સમાવેશ કાં તો એકેન્દ્રિયની અંદર થઈ જાય, કેટલાકનું બેન્દ્રિયની અંદર થાય, કેટલાકનું તૈન્દ્રિય, કેટલાકનું ચૌરેન્દ્રિય, કેટલાકનું પંચેન્દ્રિયની અંદર થઈ જાય. પણ આના સિવાય બીજો કોઈ એવું છે જ નહીં, અથવા તો માત્ર આ 5ની અંદર જ બધા જ સંસારી જીવોનો સમાવેશ થઈ જ જાય છે. કોઈ પણ સંસારી જીવ બાકાત નથી રહેતો એમ. એ જ રીતે આ બધી માર્ગણાઓનું ફોર્મેશન કરેલું છે, વિભાગો કરેલા છે. અહીંયા પણ જોઈએ તો ભવ્ય અને અભવ્ય સંસારી જીવો જે પણ છે બધાનું માત્ર આ 2ની અંદર સમાવેશ થઈ જાય. એ જ રીતે આહારી, અનાહારી જુઓ કે દર્શન માર્ગણા, એનામાં પણ ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવલ દર્શન, આની અંદર જ બધા જ સંસારી જીવોનો સમાવેશ થઈ જાય. એ રીતે બધું આ ફોર્મેશન કરેલું છે એમ. અને આપણે ઉત્તર માર્ગણા 62 અથવા તો 74 કહ્યું
એમાં પણ મૂળ માર્ગણા તો અહીંયા આપણે સમજી જ શકીએ, 14 છે આ મૂળ માર્ગણાઓ. ઉત્તર માર્ગણા જોઈએ તો આ જે પણ આપણે અહીંયા દર્શાવી છે બધા જ નું આ સંખ્યા આપણે એડ કરી લઈએ તો 74 આવે. તો 62 કઈ રીતે આવે? તો જો યોગની અંદર માત્ર મનોયોગ 1, વચન યોગનો 1, કાય યોગમાં 1 એમ ગણીએ, 15 ના બદલે માત્ર 3 ગણીએ તો 12 માઇનસ થઈ જાય. અહીંયા 15 માઇનસ 12 3 રહે ને. અહીંયા વધારે બાયફર્કેશન કર્યા વગર માત્ર એક મનોયોગ, માત્ર એક વચન યોગ, માત્ર કાયોગ, એક એક માત્ર ગણીએ તો 3 થયા. તો 15 ના બદલે 3 ગણીએ તો કેટલા ઓછા થયા? તો 12. તો 74 હતું, આ બધું એડ કરીને 74 હતું, એનામાંથી 12 આપણે અહીંયાથી માઇનસ કરી લીધું તો કેટલું બચી જાય? 74 માઇનસ 12 62. તો આ રીતે 62 માર્ગણા જો કહેતા હોઈએ તો એની અંદર મનોયોગ, વચન યોગ, કાયોગ આ માત્ર 3 ગણેલા હોય યોગની અંદર ઉત્તર માર્ગણા, એમ સમજવાનું. પણ જો 74 કહેતા હોઈએ તો 15 યોગ ગણેલા હોય એમ યાદ રાખવાનું. આ રીતે આ માર્ગણા સ્થાનક બધા છે એ સમજ્યા. પછી નેક્સ્ટ છે ગુણસ્થાનક. તો ગુણસ્થાનક આપણે આગળ જોઈ ગયા છીએ. કેટલા ગુણસ્થાનકો છે? તો ટોટલ 14. એમાં પણ જે પણ સંસારી જીવો છે બધા નો સમાવેશ 14 ગુણસ્થાનકોમાંથી કોઈને કોઈ ગુણસ્થાનકે થઈ જાય. એમાં પણ ગુણસ્થાનક વર્ડ ઉપરથી સમજી શકાય એવું છે કે જીવના આત્મિક ગુણો કેટલા પ્રમાણમાં પ્રગટેલા છે એના ઉપરથી એનું બાયફર્કેશન થાય કે એ કયા ગુણસ્થાનકે રહેલું છે. આમ તો ગુણોનો પ્રગટીકરણ અથવા તો ગુણોના પ્રગટપણું અસંખ્ય પ્રકારે હોઈ શકે છે, પણ અહીંયા શાસ્ત્રકાર ભગવંતોએ માત્ર 14 એવા સ્ટેજીસ અથવા તો એવા સ્થાનકો બતાવ્યા કે જેની અંદર વિવિધ પ્રકારના એવા જીવોનો સમાવેશ થઈ જાય. એમાં પણ જ્ઞાન આદિ ગુણો બતાવે છે આત્માના. એમાં પણ મુખ્યતા એ જે મોહનીય કર્મનો ક્ષયોક્ષમ હોય, ક્ષય કે ઉપક્ષમ, એના ઉપરથી ડિસાઇડ થાય છે કે એ જે છે જીવ એ કયા ગુણસ્થાનકે રહેલો છે. એ જો મિથ્યાત્વી દશામાં હોય તો પહેલા ગુણસ્થાનકે હોય, જો વીરતી વગરનો એવો સમકીતી હોય તો ચોથા ગુણસ્થાનકે હોય, વગેરે આપણે આગળ જોઈ ગયા છીએ. અયોગી કેવલી ભગવંત હોય તો 14મા ગુણસ્થાનકે હોય, કેવલ જ્ઞાની હોય પણ યોગ સહિત હોય તો 13મા ગુણસ્થાનકે હોય, વગેરે. એટલે આ રીતે ગુણસ્થાનકો 14 આપણે જોયા કે જેની અંદર સંસારી જીવોનો સમાવેશ, એમના ગુણ કેટલા પ્રમાણમાં પ્રગટેલા છે કે વિકસેલા છે એના ઉપરથી એમનું વર્ગીકરણ કરેલું છે. એ અમુક અમુક ગુણસ્થાનકે એમના જુદા જુદા અવસ્થાની અપેક્ષાએ એમ આ રીતે 14 ગુણસ્થાનક હોય અને એ આપણે જોવાના છીએ. પછી ઉપયોગ દ્વારની અંદર શું આવે? આત્માની શક્તિ 2 પ્રકારની જણાવેલી છે, એક તો જ્ઞાન અને બીજો દર્શન. હવે આત્માની શક્તિનો વપરાશ એને કહ્યું છે ઉપયોગ. એટલે જ્યારે આત્મા જ્ઞાન રૂપી શક્તિનો વપરાશ કરે, જ્ઞાન શક્તિ જે છે એનું પાવર શું છે? તો કોઈ પણ દ્રવ્યના વિશેષ ધર્મને જાણવું અથવા તો બોધ થવો, એ શેનાથી થાય? તો જ્ઞાનથી થાય. તો જ્ઞાનની પાવર એ છે કે દ્રવ્યના વિશેષ ધર્મનો બોધ થાય. એ તો જ્યારે આત્મા કોઈ પણ દ્રવ્યના વિશેષ ધર્મનો બોધને માટે પોતાની જ્ઞાન શક્તિનો વપરાશ કરતો હોય તેને શું કહેવાય? જ્ઞાનોપયોગ કહેવાય. એ જ રીતે દર્શન શક્તિ છે આત્માની, તો દર્શન શક્તિ એનો પાવર શું છે? તો દ્રવ્યના સામાન્ય ધર્મનો બોધ થવું. તો જ્યારે આત્મા દ્રવ્યના સામાન્ય ધર્મનો બોધ કરવા માટે પોતાની દર્શન શક્તિનો વપરાશ કરતો હોય ત્યારે દર્શન ઉપયોગ કહેવાય, એમ આપણે જાણ્યું. હવે જ્ઞાનોપયોગ 8 પ્રકારે છે, કારણ 5 જ્ઞાન અને 3 અજ્ઞાન છે. એ શાના માટે આપણે 8 પ્રકારે કહ્યું? કારણ અહીંયા ઉપયોગ છે ને કહ્યું, ઉપયોગનો મિનિંગ જ શું થાય છે કે આત્માની શક્તિનો વપરાશ. તો જ્યારે જ્ઞાનરૂપી શક્તિનો વપરાશ આપણે કહીએ તો એ શક્તિ કેટલા પ્રકારે હોઈ શકે એ વિચારણા આવે. તો જ્ઞાન 5 પ્રકારે હોય અને અજ્ઞાન 3 પ્રકારે. એ બધા 8 જે છે એ બધાનો સમાવેશ જ્ઞાન શક્તિની અંદર જ થઈ જાય. કારણ
અજ્ઞાનને જ્ઞાનનું અભાવ નથી કહ્યું, પણ મિથ્યાત્વનું આવરણ સહિતનું કહ્યું છે, અથવા તો મિથ્યાત્વ રૂપી કાદવથી લેપાયેલો એવો આત્માનું જે જ્ઞાન એને અજ્ઞાન કહ્યું છે. એટલે એ પણ છે તો જ્ઞાન જ છે, પણ માત્ર મિથ્યાત્વનો આવરણ છે અથવા તો મિથ્યાત્વનો ઉદય છે એના હિસાબે એને અજ્ઞાન એવું નામ આપ્યું છે, પણ છે તો જ્ઞાન શક્તિ એની. તો એના હિસાબે જ્ઞાન શક્તિ જે છે 8 પ્રકારે કઈ. 5 જ્ઞાન આપણને ખ્યાલ છે, મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન એ કેવળ જ્ઞાન. એ 5 જ્ઞાન. અને અજ્ઞાનની અંદર મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિભંગ જ્ઞાન, આ 3 અજ્ઞાન થયા. આ રીતે 5 + 3 8 થયા. તો આ જે છે 5 જ્ઞાન શક્તિનો વપરાશ અથવા તો 3 અજ્ઞાન જે છે એનો વપરાશ જ્યારે થાય એ રૂપે જ્ઞાન ઉપયોગ ટોટલ 8 પ્રકારે બતાવ્યું. અને બીજો આવે છે દર્શન ઉપયોગ. તો દર્શન 4 પ્રકારે બતાવ્યું છે: ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવલ દર્શન. તો જ્યારે પણ ચક્ષુ દર્શન રૂપી શક્તિનો વપરાશ થાય તો ત્યારે ચક્ષુ દર્શન ઉપયોગ કહેવાય. એ જ રીતે અચક્ષુ દર્શનનો ટાઈમે અચક્ષુ દર્શન ઉપયોગ, અવધિ દર્શન ઉપયોગ અથવા તો કેવલ દર્શન ઉપયોગ. આ રીતે 4 પ્રકારે દર્શન ઉપયોગ થયા. આમ 8 જ્ઞાન ઉપયોગ, 4 દર્શન ઉપયોગ, આ રીતે 12 ઉપયોગ થયા ટોટલ. પછી નેક્સ્ટ આવે છે યોગ. યોગના માટે શાસ્ત્રકાર ભગવંતોએ બતાવ્યું છે કે વીર્યાંતરાય કર્મના ક્ષય કે ક્ષયોપશમથી જીવને જે ક્ષાયિક કે ક્ષયોપશમિક ભાવનું લબ્ધિવીર્ય પ્રાપ્ત થાય છે, એમાંથી જેટલા પણ અંશે એ લબ્ધિવીર્યનું મન કે વચન કે કાયા દ્વારા એ લબ્ધિવીર્યનો વ્યાપાર થઈ રહ્યો હોય તે પ્રવૃત્તિ રૂપ વીર્યને યોગ કહ્યું છે. એટલે કે આત્મા છે એની વીર્ય શક્તિ છે. હવે એ વીર્ય શક્તિના ઉપર આવરણ રહેલું છે ઘાતી કર્મનું, વીર્યાંતરાય કર્મનું. હવે એ વીર્યાંતરાય કર્મનો ક્ષય જો થઈ જાય અથવા તો ક્ષયોપશમ થાય, ક્ષયોપશમ એટલે એનું જે આવરણ છે એ ઓછું થાય અમુક અંશે, ત્યારે આત્માની પાસે એ જે છે વીર્યાંતરાય કર્મ એના ક્ષયથી ક્ષાયિક વીર્ય પ્રગટ થાય, લબ્ધિવીર્ય. અને માત્ર ક્ષયોપશમ જો કરેલું હોય વીર્યાંતરાય કર્મનું તો એને ક્ષયોપશમિક ભાવનું લબ્ધિવીર્ય પ્રાપ્ત થાય. લબ્ધિવીર્ય એટલે શક્તિ રૂપે વીર્ય રહેલું જે હોય છે આત્માને એ, એટલે વીર્ય શક્તિ એટલી પ્રગટી એમ. હવે એ જે લબ્ધિવીર્ય આવ્યું એની પાસે અથવા તો પ્રગટ્યું અથવા તો ખુલ્લું થયું, જે આવૃત હતું, તો એનામાંથી જેટલા પણ અંશે, જેટલા પર્સન્ટેજમાં મન દ્વારા કે વચન કે કાય દ્વારા એ વીર્યનો વ્યાપાર થાય અથવા તો એનો વપરાશ થાય અથવા તો પરિસ્પંદન વગેરે થાય, ત્યારે એ જે પ્રવૃત્તિ થાય છે એ પ્રવૃત્તિ રૂપ વીર્યને યોગ કહ્યું છે. આમ એટલે મન, વચન અને કાયરૂપ સહકારી એવા કારણોના સહયોગથી આત્મપ્રદેશનું જે પરિસ્પંદન કે હલનચલન જે હોય તે રૂપે વપરાતી જે વીર્ય શક્તિ છે તેને યોગ કહેવાય છે. આમ અને આ યોગ મૂળ એવા 3 પ્રકારે કહ્યું: મનોયોગ, વચન યોગ અને કાય યોગ. એનામાં પણ મનના 4 ઉત્તરભેદ, એટલે મનોયોગના 4 અહીંયા આપણે જોયા એ પ્રમાણે, વચન યોગના 4 ભેદ અને કાય યોગના 7 ભેદ. 4, 4 ને 7 કયા તે આપણે ત્રીજા કર્મગ્રંથની અંદર જોઈ ગયા છીએ કયા છે તે. સત્ય મનોયોગ, અસત્ય મનોયોગ, સત્યાસત્ય મનોયોગ અને અસત્ય અમૃષા મનોયોગ. એ જ રીતે વચન યોગ પણ. કાયયોગમાં ઔદારિક કાયયોગ, ઔદારિક મિશ્ર કાયયોગ, વૈક્રિય કાયયોગ, વૈક્રિય મિશ્ર કાયયોગ, આહારક કાયયોગ, આહારક મિશ્ર કાયયોગ અને કર્મણ કાયયોગ. આ રીતે 7 કાયયોગ એમ. આ થયો યોગ, એ દ્વારા આપણે સમજ્યા. પછી લેશ્યા. લેશ્યા જે છે એને કહ્યું છે શાસ્ત્રકાર ભગવંતોએ કે જેનાથી આત્મા કર્મની સાથે લેપાય છે એને લેશ્યા કહ્યું છે. શ્લિષ્યતે લિષ્યતે કર્મણા સહ જીવ સા લેશ્યા. એટલે જે આત્માને કર્મોથી લેપી નાખે છે તેને લેશ્યા કહ્યું છે એમ. અને એ
દ્રવ્યલેશ્યા અને ભાવલેશ્યા, આ રીતે બે પ્રકારે છે. દ્રવ્યલેશ્યાની અંદર શું આવે તો યોગ વર્ગણામાં રહેલા કાળા વગેરે રંગના પૂતગલોને દ્રવ્યલેશ્યા કહી છે. અને હવે એવા એવા રંગના પૂતગલના સંયોગથી કશાયનું મિશ્રણ જ્યારે થાય આત્માનું, ત્યારે જેવા પ્રકારના ભાવો પ્રગટે આત્માને તેને ભાવલેશ્યા તરીકે કહ્યું. અને એ આત્મિક પરિણામ જે ભાવલેશ્યા કહ્યું છે એ ટોટલ 6 પ્રકારે કહ્યું છે. કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોદલેશ્યા, તેજોલેશ્યા, પદ્મલેશ્યા અને શુક્લલેશ્યા. શાસ્ત્રના આ 2 દૃષ્ટાંતો છે, બહુ પ્રચલિત છે, જેની અંદર 6 મુસાફરોનું એક્ઝામ્પલ આપેલું છે અને 6 ચોરોનું પણ એક્ઝામ્પલ આપેલું છે. એના ઉપરથી લેશ્યાઓની સમજણ આપેલી છે. એ બધું આપણે વિશેષથી દંડક પ્રકરણ વગેરેની અંદર આગળ જોઈ લીધું છે. એ આખું દૃષ્ટાંત અહીંયા આપણે નથી લેતા, પણ આ બધા આ 6 પ્રકારની લેશ્યાઓથી ફેમિલિયર જ હશો. પછી નેક્સ્ટ બંધ, ઉદય, ઉદીર્ણા, સત્તા. બંધની અંદર શું આવે તો મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ વગેરે એવા જે કારણો છે, એવા કારણોથી વાતાવરણમાં ફરી રહેલા એવા કાર્મણ વર્ગણાના પૂતગલોનું આત્માની સાથે ક્ષીરનીર કે લોહાગ્નિની જેમ બંધ થવું અથવા તો એકમેક થવું, એને બંધ કહ્યું છે. પછી ઉદય એટલે એ જે કર્મ બંધાયા છે એ પોતાનું ફળ જ્યારે બતાવે, પોતાનું વિપાક જ્યારે બતાવે, તો એ કર્મના વિપાકને અનુભવ કરવો અથવા તો એનો જે ફળ છે એ દર્શાવે જો એ કર્મ, ત્યારે તેને એ કર્મનો ઉદય કહેવાય છે. પછી ઉદીર્ણાની અંદર શું આવે તો લાંબા સમયે ભોગવી શકાય એવા કર્મદલિકોને અથવા તો ઘણા ટાઈમ પછી, ઘણા સમય પછી જે ઉદયમાં આવવાના હોય એવા સત્તાની અંદર રહેલા કર્મદલિકોને પ્રયત્ન વિશેષથી આગળ લાવીને ઉદયાવલિકામાં નાખીને વહેલા ભોગવવા, તેને ઉદીર્ણા કહેવાય છે. એમ પછી સત્તા. સત્તા એટલે શું તો આત્માની સાથે કર્મનું રહેવું, તેને સત્તા કહેવાય છે. અને એ સત્તા 2 રીતે ફોર્મ થયેલી હોઈ શકે. કાં તો બ્રાન્ડ ન્યૂ એવો કર્મ બંધાયેલો હોય, એના દ્વારા પણ સત્તા ફોર્મ થયેલી હોય. બ્રાન્ડ ન્યૂ એટલે કોઈક જીવે મિથ્યાત્વ આદિ એવા કોઈક હેતુથી કાર્મણ વર્ગણાના પૂતગલને ખેંચીને અમુક એવી પ્રકૃતિ રૂપે બાંધ્યું છે આત્મા ઉપર અને એની સત્તા ફોર્મ કરેલી છે. એ થયો બ્રાન્ડ ન્યૂ કર્મની સત્તા. એક રીતે થઈ સત્તા ફોર્મ. બીજી રીતે કઈ તો આત્માની ઉપર રહેલો એવો અમુક કર્મને અમુક એવા કારણથી સંક્રમિત કરી દીધું, અથવા તો શુભમાંથી અશુભમાં ફેરવી દીધું કે અશુભમાંથી શુભમાં ફેરવી દીધું વગેરે. એટલે એનું સંક્રમણ દ્વારા એની જે વર્તમાનની અવસ્થાની પ્રાપ્તિ થઈ એને એ પર્ટિક્યુલર કર્મની સત્તા કહેવાય છે. એક્ઝામ્પલ માટે આપણે જો જોઈએ તો કોઈક અમુક જીવ છે, તેણે બહુ સરસ એવી જૈના પાલન કરી છે, એના હિસાબે એ શાતાવેદનીય કર્મનો બંધ કર્યું છે. એણે હમણાં શાતાવેદનીય કર્મનું બંધ કર્યું, એનો મિનિંગ શું કે હવે એના આત્મા ઉપર શાતાવેદનીય કર્મની સત્તા ફોર્મ થઈ. હવે આ થયું ફર્સ્ટ સિચ્યુએશન અથવા તો ફર્સ્ટ રીતે સત્તા ફોર્મ થવી. અને બીજી રીતે કઈ તો કોઈક જીવ જેણે એવા હિંસા આદિ કાર્ય કર્યા હતા, એના હિસાબે એના આત્મા ઉપર અશાતાવેદનીય કર્મની સત્તા રહેલી હતી. હવે એ જૈના પાલન કરે છે અથવા તો શ્રેષ્ઠ એવા ભાવો ભાવે છે, એના હિસાબે એના કારણે એના આત્મા ઉપર રહેલી જે અશાતાવેદનીય કર્મની સત્તા છે એ સંક્રમિત થઈ જાય છે, ટ્રાન્સફોર્મ થઈ જાય છે શાતાવેદનીયની અંદર, કન્વર્ટ થઈ જાય છે. તો હવે કન્વર્ટ થઈને એનો નવો સ્વરૂપ કયો છે, નવો રૂપ કયું છે એ કર્મનું તો શાતાવેદનીય તરીકેનું છે. તો એના હિસાબે એ જે છે હમણાં સેકન્ડ સિચ્યુએશન વાળો શાતાવેદનીય, એની સત્તા કઈ રીતે ફોર્મ થયેલી છે તો સંક્રમણથી ફોર્મ થયેલી છે. અને પહેલા સિચ્યુએશન વાળા શાતાવેદનીયની બંધથી ફોર્મ થયેલી હતી સત્તા. તો આ રીતે સત્તા 2 પ્રકારે ફોર્મ થયેલી
સમજી શકાય. બંનેને સત્તા જ કહેવાય છે એ કર્મની. ભલે એ કર્મ બંધથી પોતાના સ્વરૂપને પ્રાપ્ત કર્યું હોય કે પછી સંક્રમણથી પોતાના સ્વરૂપને પ્રાપ્ત કર્યું હોય, એ જ્યાં સુધી આત્મા ઉપર રહેલું હોય, એનું ઉદય કે નિર્જરા નહીં થઈ ગયેલી હોય ત્યાર સુધી, જ્યાં સુધી આત્મા ઉપર રહેલું હોય, આત્માની સાથે જ્યાં સુધી રહેલું હોય ત્યાર સુધી એ કર્મની સત્તા કહેવાય છે એમ. પછી હવે બંધ હેતુ. તો બંધ હેતુની અંદર શું આપણે જોવાના છીએ? તો કર્મ બંધના કારણ મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને યોગ, આ મૂળ કારણો અને એના ઉત્તર ભેદો 57 જે છે એ જોવાના છીએ. આજનો સમય આપણો થઈ ગયો છે, એટલે આ પછી હવે આપણે જોશું. હમણાં સુધી જે પણ આપણે ભણ્યું અને આગળ જે પણ આપણે ભણવાના છીએ એ બધું જ્યારે જ્યારે ક્લાસ થઈ જાય એના બાદ આ બધાને બાદ કરવાનું અને યાદ રાખવાનું. તો પછી એન્ડ મોમેન્ટ ઉપર બર્ડન નહીં થઈ જાય, એના માટે એ લક્ષ્ય રાખવાનું. જેમ જેમ ભણતા જઈએ તેમ તેમ બાયહાટ કરતા જવાનું. ગાથાઓ આજે આપણે પહેલી ગાથા ગ્રહણ કરી, તો એ ગાથા બાયહાટ કરી લેવાની. 86 ગાથાઓ છે, એની અંદર 3 પ્રક્ષેપ ગાથાઓ છે, પદાર્થને વધારે સારી રીતે સમજી શકાય એના માટે. મૂળ ગાથાઓ 86 છે, તો બધી આપણને યાદ કરવાની છે, બાયહાટ કરવાની છે. અને આ જ્યારે આપણું કમ્પ્લીટ થશે આખું પોર્શન, ત્યારે આપણે આની એક્ઝામ પણ લેવાના છીએ. ગાથાની પણ ઓરલ એક્ઝામ રહેશે અને આ જે પણ પદાર્થો છે એની પણ એક્ઝામ રહેશે. ગાથાની ઓરલ એક્ઝામના માર્ક્સ રહેશે અને પદાર્થની એક્ઝામ છે એની પણ માર્ક્સ રહેશે. એટલે બધું આપને સાથે સાથે યાદ કરતા જવાનું, તો બર્ડન નહીં થઈ જાય ફાઇનલી એમ. ઓકે, આગળના પદાર્થ આપણે હવે આગળના ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞા પૂર્વકનું જીવન જીવજો, સર્વવિધિ તરફ આગળ વધજો, માનવ ભવ સફળ કરજો.